અંતરયાત્રા કરાવો સદગુરુ, અંતરયાત્રા કરાવો. અંતરયાત્રા કરાવો સદગુરુ, અંતરયાત્રા કરાવો. ભ્રાંતિ સકળને મિટાવો નિરંતર, ભ્રાંતિ ભ્રાંતિ સકળને મિટાવો નિરંતર, ભ્રાંતિ અંતરયાત્રા કરાવો સદગુરુ, અંતરયાત્રા કરાવો. આ સંસારનું સ્વરૂપ મેં જોયું, આ સંસારનું સ્વરૂપ મેં જોયું, આત્મ સ્વરૂપ બતલાવો, આત્મ સ્વરૂપ બતલાવો, આવરણો સૌ દૂર કરીને, આવરણો સૌ દૂર કરીને, જ્યોતથી જ્યોત જલાવો, જ્યોતથી જ્યોત જલાવો, જ્યોતથી જ્યોત જલાવો. અંતરયાત્રા કરાવો સદગુરુ, અંતરયાત્રા કરાવો. અંતરયાત્રા કરાવો સદગુરુ, અંતરયાત્રા કરાવો. અપૂર્ણતાના બ્રહ્મને બગાડે, અપૂર્ણતાના બ્રહ્મને બગાડે, પૂર્ણ પિયુષ પીવડાવો, પૂર્ણ પિયુષ પીવડાવો, શરણ તમારે આ
આવ્યો બાળક શરણ બાળક શરણ તમારી આવ્યો બાળક શરણ બ્રહ્મ સ્વરૂપમાં સ્થાપો બ્રહ્મ બ્રહ્મ સ્વરૂપમાં સ્થાપો બ્રહ્મ અંતરયાત્રા કરાવો સદગુરુ ગુરુ અંતરયાત્રા કરાવો ભ્રાંતિ સકળને મિટાવો નિરંતર ભ્રાંતિ સકળ ભ્રાંતિ સકળને મિટાવો નિરંતર અંતરયાત્રા કરાવો સદગુરુ ગુરુ અંતરયાત્રા કરાવો સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં શ્રુતિ સ્મૃતિ પુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ શાંતિ. ઓમ અદ શ્રીમદ ભગવદ ગીતા લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ દ્વિવિધો હિ વેદોક્ત ધર્મ પ્રવૃત્તિ લક્ષણશ્ચ નિવૃત્તિ લક્ષણ. તો શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવેશ એમની અંદર જે આ શ્લોક ભગવાને બતાવ્યો છે એમાં જે પ્રવેશ કરવાનો છે એ પ્રવેશની અંદર જે બે જીવન પ્રણાલી બતાવી છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો એમાં પ્રવેશની અંદર આપણે અત્યારે જે ચિકિત્સા પદ્ધતિ શરૂ કરી હતી એમાં અત્યારે ત્રીજા સ્ટેપમાં, એટલે ત્રીજું જે સ્ટેપ છે એમનું નામ છે ઉપાય, ચિકિત્સા, ઔષધિ અને પરેજી. તો ઉપાય ચાલે છે. તો પ્રશ્ન થાય શેનો ઉપાય ચાલે છે? ભવરોગનું નિદાન થયું છે એ નિદાન જે છે એ કારણ છે એના નિવારણનો ઉપાય ચાલે છે. તો ભવરોગ જે છે એનું નામ ટૂંકમાં પરાધીનતા, એટલે બધા તણે તણ આવી ગયા.
હવે એનું નિદાન જે છે એ ટૂંકમાં અવિદ્યા, અજ્ઞાન. તો હવે આપણે ત્રીજા સ્ટેપની અંદર હવે જે ટ્રીટમેન્ટ કરવાની છે, એટલે કે ઔષધ લેવાની છે અને પરેજી પાડવાની છે, એ માત્ર અવિદ્યાના નિવારણ માટે જ. તો હવે અહીંયા પ્રશ્ન એ થયો કે આ અવિદ્યા જે છે એનું નિવારણ જે છે કેવી રીતના થશે? તો કે માત્ર વિદ્યા વડે. કારણ જડી ગયું કે ભવરોગનું કારણ અવિદ્યા છે, અજ્ઞાન છે, માયા છે. તો અવિદ્યા, અજ્ઞાન, માયા જે છે એક જ નામ છે, જે એના બધા પર્યાય નામ છે એ ખાલી શાસ્ત્રમાં આપવામાં આવેલા છે. પણ અવિદ્યાથી ઓળખો, માયાથી ઓળખો, અજ્ઞાનથી ઓળખો કે અંધારાથી. જેમ અંધારું પ્રકાશથી દૂર થાય એમ અવિદ્યા વિદ્યાથી દૂર થાય છે. તો માત્ર હવે વિદ્યા ભણવાની છે, વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો અત્યારે જે આપણે વિદ્યા ભણીએ છીએ, આજે શાસ્ત્રોનું જ્ઞાન, એ વિદ્યાનું નામ છે બ્રહ્મ વિદ્યા. કોની વિદ્યા? તો એનો અર્થ એ થઈ ગયો કે આપણે જે વિદ્યા ભણી રહ્યા છીએ બ્રહ્મ વિદ્યા છે. તો એનો અર્થ એ થઈ ગયો કે આ મારા રોગનું નિવારણ છે. તો આગળ આપણે જે રોગ હતો તેનું કારણ શું હતું? અવિદ્યા. અવિદ્યા એટલે કોની અવિદ્યા હતી? તો કે મારા સ્વરૂપની, એટલે બ્રહ્મની. મને મારા બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન સ્પષ્ટપણે નહોતું. એટલા માટે આ ઉપાય દ્વારા આપણે આપણા આ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, જેને કહેવાય બ્રહ્મ વિદ્યા. તો બ્રહ્મ વિદ્યા એટલે ભણીએ છીએ કે મારું જે સ્વરૂપ છે એનું મને અજ્ઞાન હતું. તો મારું સ્વરૂપ શું છે? બ્રહ્મ સ્વરૂપ. દરેક જીવ માત્ર કોણ છે? બ્રહ્મ. બસ. તો માત્ર બ્રહ્મ સ્વરૂપ હું છું, છતાં મને એનો અનુભવ નહોતો થતો. એટલા માટે મારે એ સ્વ સ્વરૂપની જે પ્રાપ્તિ હતી એની પ્રાપ્તિ કરવાની છે. તો સ્વ સ્વરૂપની પ્રાપ્તિ એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તો પ્રાપ્તસ્ય પ્રાપ્ત કેવી રીતના થશે? એ માત્ર અજ્ઞાન હોય તો જ પ્રાપ્ત થાય, બાકી કોઈ વસ્તુ નથી કે જે તમે બજારમાંથી એને મેળવી શકો. તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે કે જે વસ્તુ મારી પાસે છે જ, પણ છતાં મને કોઈ કારણસર એની અનુભૂતિ થતી નથી, એનું જ્ઞાન મારી પાસે નથી. એટલા માટે શાસ્ત્ર વડે જે મને પ્રાપ્ત જ છે એ પ્રાપ્ત કેવી રીતના કરવું એની એક રીત બતાવવામાં આવે. એ કેમાં આપેલી છે? વેદમાં, બ્રહ્મ વિદ્યા. હવે જો આપણે આ ઈશ્વરનું જ્ઞાન મેળવશું, બ્રહ્મ વિદ્યા ભણશું, તો આપણી જે અવિદ્યા જે છે એ દૂર થશે. અને અવિદ્યા જશે તો શું થશે? તો અવિદ્યા જશે તો જે આ ભ્રાંતિ, બ્રહ્મ અને જે પરાધીનતા હતી એ દૂર થઈ જશે. પણ હવે એ અવિદ્યા આપણે પ્રાપ્ત કરવા માટે અર્જુને આપણે એક નિર્દેશ કર્યો, જેને કહેવાય ઉંગલી નિર્દેશ, આંગળી ચીંધી. તો કદાચ આપણે બીજા અધ્યાયની અંદર 7મો શ્લોક અને 8મો શ્લોક, એ ત્યાં અર્જુન છે એ આપણને નિર્દેશ કરે છે કે ભાઈ શું કરવું હવે, શેમાંથી? આ અવિદ્યા, અજ્ઞાન કે પરાધીનતામાંથી નીકળવા માટે. તો ત્યાં અર્જુને શું જવાબ આપ્યો? ભગવાનને શું કીધું એને? શ્લોક નંબર બીજા અધ્યાયનો 8મો શ્લોક. નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા સપત્નમ વૃદ્ધમ રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ. હે ભગવાન, આ મારા ઇન્દ્રિયોના સામર્થ્યને સુકાવી નાખનારો જે આ વિષાદ જે આ શોક છે, એ મને સ્વર્ગનું, અહીંનું તો ઠીક છે પણ સ્વર્ગનું પણ નિષ્કંટક રાજ્ય મળી જાય તો પણ મારો આ શોક દૂર થાય એમ છે નહીં. અને એની મેળે તો જાય એમ જ નથી. માટે આપ આ શોકમાંથી બહાર કાઢવા માટે હું આપને પ્રાર્થના કરું છું કે તમે મને આ શોકમાંથી બહાર કાઢો. તો ચેતતા નર સદા સુખે. એટલા માટે અહીંયા અર્જુને આપણે કીધું છે હજી સમય છે, હજી પણ કઈ મોડું થઈ ગયું નથી. તો આ શ્રીમદ ભગવદ્ ગીતાનો આદેશ, ઉપદેશ અને સંદેશ જે છે એ અર્જુન દ્વારા ભગવાન દરેક જીવને નિમિત્ત બનાવીને આ જ્ઞાન આપી રહ્યો છે. એટલે હવે આ વેદ શાસ્ત્ર જે છે
ભગવદ્ ગીતા જે છે એ કેવી છે? ભવદ્વેષિણી, તો ભવ રોગનો નાશ કરનારી છે. તો એ જ આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ. તો હવે એમાં આપણે ઉપાયમાં પહોંચ્યા છીએ કે આ ઈશ્વર જે છે એને મારે શરણે જવાનું છે. જેમ અર્જુને કીધું, શિષ્યસ્તેમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. ઈશ્વર, ગુરુ અને શાસ્ત્ર, આ ત્રણેયની કૃપા મેળવવા માટે એ ત્રણેયને શરણે રહેવાનું છે. તો હવે એ ઈશ્વરને જાણવાનો છે. તો હવે એ ઈશ્વરને શરણે મારે જવું હોય તો પેલા જાણવું પડે. તો એ ઈશ્વરને જાણવા માટે આપણી પાસે શું પ્રમાણ છે? તો કે વેદ પ્રમાણ. તો એ વેદને પેલા પાછા આપણે જાણવા પડે. તો એ ગઈકાલે આપણે વિસ્તાર વેદનો કરી આપ્યો. આખું આપણું જે આ વેદ શાસ્ત્ર જે છે એની ઉત્પત્તિથી શરૂ કરી અને છેલ્લે સુધી કે આપણે આપણા અધિકાર પ્રમાણે કયો અભ્યાસ કરીએ તો આપણો વિકાસ થાય, છેટ વેદથી માંડી અને છેલ્લામાં છેલ્લા ઇતિહાસ સુધીની આપણે ચર્ચા કરી. એ ચર્ચાની અંદર આપણે જોયું કે એ આખા આપણા વેદની અંદર શેનું વર્ણન છે? 14 વિદ્યાનું. કેટલી વિદ્યાનું? 14 વિદ્યા છે. અને કળા કેટલી છે? 64. આર્ટ્સ, સાયન્સ, કોમર્સ એવી જે ફેકલ્ટીઓ છે એ કેટલી છે? 64. અને 14 વિદ્યા છે. તો 14 વિદ્યા અને 64 કળા એ માત્ર આપણને આપણા પોતાના સ્વરૂપનું જે અજ્ઞાન છે એમાં માત્ર એ કેવું છે? અક્ષર માત્ર છે. જ્યારે પરમાત્મા જે છે, ઈશ્વર જે છે એ કેવો છે? 52 બારો. એ કેવો છે? તો આ જે 14 વિદ્યા 64 કળા છે એ આ સંસ્કૃતની જે આલ્ફાબેટ છે એ 52 અક્ષરની, એના એ 12 છે. એ અક્ષરથી પકડાય એવો નથી, એટલે એને કહેવામાં આવે છે 52 બારો. તો પછી હવે એને પકડવો કેમ? તો કે 52 ની મદદ લઈને 52 બારો જે છે એને જાણી શકાશે. તો એ 52 બારી એટલે કે એ જે બ્રહ્મ વિદ્યા જે છે એ આપણે અત્યારે ભણી રહ્યા છીએ. પણ એની અંદર આ 4 વેદો જે છે, 4 ઉપવેદ જે છે, આરણ્યક બ્રાહ્મણ જે છે, સંહિતા જે છે, એ સંહિતા કોને કહેવાય? તો કે જે આ વૈદિક મંત્રોનો સંગ્રહ છે એને કહેવાય સંહિતા. પછી એના ડિવિઝન પાડવામાં આવ્યા છે બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. તો વેદ મંત્રોની રાશિને સંહિતા કહેવાય. એ સંહિતાની અંદર આ 3 વિભાગ છે. તો હવે આ જે છે એ આપણે અત્યારે ભણી રહ્યા છીએ. પણ હવે આપણે કોના અધિકારી છીએ? તો કે સીધા વેદ ભણાશે નહીં. એટલે આપણે એની અંદર આગળ ગયા. તો વેદ પછી એને શ્રુતિ કહેવાય, પછી આવે સ્મૃતિ. તો શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ વેદોનો સાર સ્મૃતિ ગ્રંથ છે કે જેની અંદર વેદનું જે તાત્પર્ય જે છે એ જ તાત્પર્યનો નિશ્ચય શ્રીમદ ભગવદ્ ગીતામાં કરાવવામાં આવેલો છે. તો વેદની અંદર જેમ કર્મ, ઉપાસના અને જ્ઞાન આપેલું છે એમ અહીંયા પણ કર્મ, ઉપાસના અને જ્ઞાન આપેલું છે. એટલે ત્રિવેણી સંગમ છે. અને તે પણ આપણા શાસ્ત્રોની અંદર આ બધા શાસ્ત્રોનો સાર જે છે એ કેવી રીતના અભ્યાસ કરવાનો? તો કે પ્રસ્થાનત્રય વડે. આનું આપણું ડિવિઝન અત્યારે અભ્યાસ કરવો હોય તો કેવી રીતે કરવાનો? પ્રસ્થાનત્રય. તો પ્રસ્થાનત્રયની અંદર સૌથી પહેલા જે છે એ આપણે બ્રહ્મસૂત્ર, પછી ઉપનિષદો અને ત્યાર પછી શ્રીમદ ભગવદ્ ગીતા. આ 3 પ્રસ્થાન છે. શેના વડે? વેદના તાત્પર્યનો નિશ્ચય કરવા માટે, જીવ જગત અને ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પ્રસ્થાનત્રયનો અભ્યાસ કરવામાં આવે છે વેદશાસ્ત્રની પ્રણાલી પ્રમાણે. તો 3 પ્રસ્થાન. તેમાં સૌથી પહેલા શ્રીમદ ભગવદ્ ગીતા છે એ દરેક અધિકાર માટે, જે અધિકારી હોય, ઉત્તમ અધિકારી હોય, મંદ અધિકારી હોય કે મંદ મધ્યમ હોય કે કનિષ્ઠ, કોઈ પણ દરેક અધિકારીને પોતાના અધિકાર પ્રમાણે કર્મયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ, જ્ઞાનયોગ વગેરે દ્વારા એની પ્રગતિ કરી અને આ જે ઉપનિષદનો સાર છે બ્રહ્મ વિદ્યા એ એને પ્રાપ્ત કરાવવામાં આવે છે. તો હવે આપણી પાસે વેદ તો છે જ, પણ હવે આપણો શેનો અધિકાર છે? તો કે ભાઈ આપણે તો આ મૂળ કામ એક જ કરવાનું. કયું? ઈશ્વરની ઓળખ. કેમ કે અત્યારે દવા લેવાની ઉપાય ચાલે છે કે ભાઈ મારો ભવરોગ છે કે આ અવિદ્યા છે ને એ જ મારા રોગનું કારણ છે, મારે અવિદ્યાને દૂર કરવી, બીજું કાંઈ નહીં. છે ને આપણે જે રોગ નડતો હોય એની માટે જ માથાકૂટ કરીએ ને આ એક રોગ જાય એટલે શાંતિ.
આપણે બધી દિવસ આખાની જે કોઈ દિનચર્યા હોય એમાં સતત ચિંતન શેનું હોય? જે દુખાવો હોય એનું જ, કે ભાઈ આ એક દુખાવો જાય એટલે શાંત થાય ને. પછી જે ડોક્ટરો કે જે કઈ સલાહ સૂચન આપે એ પ્રમાણે કર્યા રાખે, ભાઈ આ જલ્દી દૂર થાય દુખાવો. કેમ? શાંતિ ના વળે ત્યાં સુધી. કેમ? ધ્યાન સતત ત્યાં જ રહે. તો એટલા માટે અહીંયા પણ આપણે આ અવિદ્યા જે છે એ આપણો એક દુખાવો છે, જન્માંતરોનો, 84 નો ચક્કરનો. તો હવે સતત ચિંતન એનું થવું જોઈએ કે આ કેમ દૂર થાય? તો કે વિદ્યા વડે. કોની વિદ્યા વડે? ઈશ્વરની વિદ્યા. તો હવે ઈશ્વરનું જ્ઞાન મેળવવાનું છે, એ આપણો ઉપાય છે. હવે માત્ર એક નિશ્ચય રાખવાનો છે કે માત્ર મારે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો હવે શું કામ એ પ્રશ્ન પૂછવામાં આવે તો આગલા બે જે કારણ હતા એ તમને ખબર હોવી જોઈએ કે પહેલા મારે અવિદ્યા છે એ મારા રોગનું કારણ છે, એટલે અવિદ્યાના નાશ માટે ઈશ્વરની વિદ્યા હું ભણું છું, ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરું છું, બ્રહ્મ વિદ્યા હું ભણું છું. તો કે અવિદ્યાને દૂર કરીને શું કરવું છે? તો અવિદ્યાને કારણે મને જે પરાધીનતા આવી ગઈ હતી એ પરાધીનતા જતી રહેશે. તેમાં મુખ્ય પરાધીનતા કઈ છે? જન્મ અને મૃત્યુ. તો આ વિદ્યા ભણવાથી જન્મ અને મૃત્યુ જે છે એમાંથી મુક્તિ મળી જાય. તો હવે પાછા આવીએ તો જન્મ થાય તો બાકીની બે આવે ને. વિચારથી લઈને વિષાદ સુધીની જે પ્રકારે મારી સમજણ નથી એ ક્યારે આવે? આ શરીર આવે તો પેલી જ જે છે જન્મ અને મૃત્યુ, એ પરાધીનતામાંથી આ જ્ઞાન પ્રાપ્ત થતા, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતા મુક્તિ મળી જાય છે. પછી શરીર ના મળે તો પછી બીજી બે અવિદ્યાને દૂર કરવાનું રહેશે. થઈ ગયું. તો હવે આપણે પાસે હવે આપણે પોતાને ઉપાય તો મળી ગયો. હવે તમને ખબર પડે કે મને જે કાંઈ પ્રોબ્લેમ છે એનો ઉપાય જડી જાય તો શું કરવાનું? ઉપાય તો જડી ગયો કે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થશે, કામ પૂરું. એટલે હવે બરાબર વિચાર કરજો કે હવે ઉપાય હાથમાં મળી ગયો છે. સૌથી પહેલા આપણે દવા લેવાની છે ભવરોગના નિવારણ માટે. ઈશ્વર એક આપણે ટેબ્લેટ છે, એ ડેઈલી એનું સેવન કરવાનું. સવારે આંખ ખુલે હતી સાંજે સુવે ત્યાં સુધી. પછી એ સતત ઔષધિનું સેવન કરતા કરતા એટલે ઈશ્વર જે છે એ જીવનમાં વણાઈ જવો જોઈએ. આંખ ખુલેથી આંખ વિચાય ત્યાં સુધી માત્ર ઈશ્વર 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 ઈશ્વર. પણ પછી એ પરેજી પણ આપવામાં આવશે. માત્ર દવા લઈ અને પરેજી ના પાડીએ તો રોગ જાય. કદાચ તમે પરેજી પાડો અને દવા ના લ્યો તો પણ રોગ જાય. એટલે સૌથી પહેલા આપણે આ રોગને દૂર કરવા માટે પહેલા દવા જે છે એ લેવી પડશે, અને દવા લેતા લેતા સાથે સાથે પરેજી પણ પાડવી પડશે. ક્યાં સુધી દવા લેવાની, ક્યાં સુધી પરેજી પાડવાની? જ્યાં સુધી રોગ દૂર ના થાય ત્યાં સુધી. હવે આપણે માત્ર આ દવા જે છે એને જાણી લ્યો કે ઈશ્વર રૂપી દવા લેવાની. તો હવે ઈશ્વરને જાણવો છે. તો વેદ શાસ્ત્ર જે છે એ ઈશ્વરનું જ્ઞાન આપી રહ્યો છે. કેમ કે જેનું જ્ઞાન જોતું હોય એ પોતે કે ને એ જ સાચું. તમારી ઓળખાણ તમે આપો એ સાચી. આજુબાજુ વાળા જે કઈ તમારી ચાલ ચલગતથી ઓળખાણ આપે એ બધી બાહ્ય જે તમારા લક્ષણો છે એ કેવી ઓળખાણ છે તમારી? પેલા માણસની કલ્પના માત્ર છે. કારણ કે સાચી ઓળખાણ નથી. સાચી ઓળખાણ તો જેની તમારે જોતી હોય એ વ્યક્તિને જ પૂછો તો સાચી ઓળખાણ એના વિશે આપી શકશે. બાકી બીજા બધા જે ઓળખાણ આપશે એ તો એના બાહ્ય આચાર વિચાર લક્ષણો જે છે, હાલવા ચાલવા ખાવા પહેરવા ઓઢવાની રીતો, એના ઉપરથી કહેશે. એ પૂર્ણ ઓળખાણ છે નહીં. એવી જ રીતના ઈશ્વર જે છે એ જો ઈશ્વરની ઓળખાણ જોતી હોય તો સાચું ઈશ્વરનું જ્ઞાન જે છે વેદમાં ઈશ્વરે પોતે જ બતાવેલું છે કે હું કેવો છું, હું કોણ છું. તો એ વેદ શાસ્ત્ર વિશે આપણે ગઈકાલે વિસ્તાર કરી ગયા. હવે ઈશ્વરનું ઓળખાણ આ વેદમાં આપેલી છે. તો કઈ રીતે આપેલી છે? તો કે 4 પ્રશ્નો રૂપે. ભગવાનનું એટલે કે ઈશ્વરનું કમ્પ્લીટ નોલેજ, સંપૂર્ણ જ્ઞાન જે છે વેદની અંદર 4 પ્રશ્નો રૂપે આપેલું છે. સૌથી પહેલો પ્રશ્ન જે છે કે આ જગતનો રચયિતા કોણ છે? બીજો પ્રશ્ન કે આ જગતની રચના કોણે કરી, ક્યારે કરી? ત્રીજો પ્રશ્ન છે કે આ જગતની રચના કેવી રીતે કરી? ચોથો પ્રશ્ન છે કે ભગવાને આ જગતની રચના શા માટે કરી? તો રચયિતા કોણ છે એટલે કે કોણે કરી,
ક્યારે કરી, કેવી રીતે કરી અને શા માટે કરી. હવે આ 4 પ્રશ્નોનો જવાબ આપણે શોધવાનો છે. શેના માટે? આપણે જે રોગ છે એની દવા અટાણે શોધી રહ્યા છે. એવી જ રીતના અહીંયા આપણે આ ભવરોગની દવા લેવી છે ઈશ્વર રૂપી. તો એ ઈશ્વર છે શું એને પેલા જાણવું તો પડશે ને. એમનો ઈશ્વર કર્યા રાખશું તો કઈ રોગ મટી જશે નહીં. તમને માથું દુખતું હોય તો સ્ટોપેક કે મેટાસિન લેવી હોય, એનાસિન તો એનાસિન મેટાસિન બોઈલા રાખો તો માથું ઉતરી જાય, ચડે વધારે. તો રોગના ગોળીઓના નામ લેવાથી કઈ માથું મટી જાય? એમાં ઈશ્વર બેઠા બેઠા કર્યા રાખો જાણ્યા વગર તો એ ભવિષ્યમાં કામ કરશે, એમાં ના નહીં, પણ જો જાણશું તાત્કાલિક કામ કરશે. એટલે હવે આ 4 પ્રશ્નો વડે આપણે ઈશ્વરને જાણવાનો છે. તો વેદની અંદર જે આ ઈશ્વરની ઓળખાણ આપી છે એ કેવી રીતના આપી છે? તો કે આ 4 પ્રશ્નો વડે. પણ હવે એ આપણે ઈશ્વરને જાણવા માટે વેદની અંદર શું કરવામાં આવેલું છે? ઈશ્વરનું જ્ઞાન કેવી રીતના આપવામાં આવેલું છે? તો ત્યાં ઈશ્વર જે છે જેની આપણે દવા લેવાની છે, ઈશ્વર જે છે આપણા માટે દવા છે, તો એનો કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી, એનો કોઈ આકાર નથી, એટલે નિરાકાર છે. તો નિરાકાર એટલે કેવો? કે જે મારી ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે એ કેવો છે? ઇન્દ્રિયાતીત, ઇન્દ્રિયથી અતીત છે. તો ઇન્દ્રિયથી જે અતીત હોય એનું મારે દર્શન કેવી રીતે કરવું? એટલા માટે જે આ વેદ જે છે એ આ ઈશ્વરની દવા લેવા માટે સૌથી પહેલા ઈશ્વરને ઓળખવા માટે એમના લક્ષણો આપે. જે ઇન્દ્રિયાતીત વસ્તુ હોય ત્યાં શું કરવું પડે? લક્ષણનો ઉપયોગ કરવો પડે. સીધું જ્ઞાન દર્શન થાય નહીં. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. લક્ષણ અને પ્રમાણ વડે વસ્તુની સિદ્ધિ કે ઉપલબ્ધિ થાય છે. તો જે વસ્તુ હોય એ વસ્તુ ઇન્દ્રિયનો વિષય ના બનતું હોય તો એના માટે લક્ષણની જરૂર પડે. જ્યાં સુધી મારા ઇન્દ્રિયનો વિષય બનતું હોય તો એના માટે મારે લક્ષણની જરૂર પડે નહીં. જેમ કે આ શું છે? ક્લિપ છે. તો આ ક્લિપને ઓળખવા માટે આપણે વેદશાસ્ત્ર ખોલવું પડે નહીં. પણ હવે જ્યાં આપણે આપણી ઇન્દ્રિયોથી જેને જોઈ શકીએ નહીં, જાણી શકીએ નહીં, ત્યાં એના માટે સૌથી પહેલા વેદમાં લક્ષણ બતાવવામાં આવે અને લક્ષણની આંખ વડે જો દર્શન કરવામાં આવશે તો વસ્તુની પ્રાપ્તિ થશે, નકર થશે નહીં. એટલે હવે અતિન્દ્રિય વસ્તુ માટે વેદની અંદર લક્ષણો આપવામાં આવે છે. તો ઈશ્વર માટે તો બરાબર છે, પણ વ્યવહારમાં એવું કોઈ છે? વ્યવહારમાં એવું કોઈ દ્રષ્ટાંત છે કે ભાઈ તમને એ અત્યારે ઇન્દ્રિયોથી ના દેખાતું હોય એને લક્ષણથી દેખાય એવું કોઈ છે? હા. તો હવે આકાશ જે છે એની આપણે ખુલ્લી આંખે કે બીજી કોઈ 5 જ્ઞાનેન્દ્રિયો વડે એનું દર્શન થશે નહીં. તો હવે એ આકાશ જે છે એનું આપણે દર્શન કરવું હોય તો શું કરવું પડશે? આકાશ જે છે અત્યારે, તો આકાશ ક્યાં છે? તો હવે જે આપણી ઇન્દ્રિયનો વિશે જે ઉપર આપણે બ્લુ કલર દેખાય છે એ તો જે રજકણો છે એની અંદર સૂર્યનો પ્રકાશ જે પડે છે એ પરાવર્તિત થાય છે, એટલે એ બ્લુ કલરનો આપણે રંગ દેખાય છે. તો હવે આકાશને જાણવું હોય તો શું કરવું? તો હવે મારી આંખ છે એ જોઈ શકતી નથી. તો જ્યાં મારી ઇન્દ્રિયોનો વિષય ના હોય, એટલે કે જે નિરાકાર હોય એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે? લક્ષણની જરૂર પડશે. એટલે હવે જો શાસ્ત્રની અંદર આ આકાશને જાણવા માટે પણ લક્ષણ આપવામાં આવ્યું છે. કયું? અવકાશ પ્રદાતૃ ઇતિ આકાશ. આ લક્ષણ છે. લક્ષણ શું કહેવા માંગે છે? કે જે મને અવકાશ એટલે કે જગ્યા આપે એને આકાશ કહેવાય. તો હવે તમે આજુબાજુમાં હાથ ફેરવો, ફરે છે કે નહીં? કે ઊભો રહી જાય છે હાથ? ફરે છે. હા. તો લક્ષણ એવું છે કે આકાશ કોને કહેવાય? તો કે જે મને જગ્યા આપે એને શું કહેવાય? આકાશ. હવે આકાશ ક્યાં છે? આકાશ સર્વત્ર છે. તો જે નિરાકાર હોય, નિર્વિકાર હોય, એ ક્યાં હોય? સર્વત્ર હોય.
તો હવે આ સર્વત્ર જે હોય, નિરાકાર હોય, એ આપણે ઇન્દ્રિયનો વિષય હોય, ઇન્દ્રિયોથી ક્યારેય જોઈ શકાય નહીં. તો પછી એને જાણવા માટે વેદનો આધાર લેવો જ પડે. અને વેદ પણ એ વસ્તુનું દર્શન કરવા માટે લક્ષણ આપે, અને લક્ષણ વગર અને પ્રમાણ વગર જ્ઞાન ના થાય, ના થાય, ના થાય. આ બરાબર વિચાર કરજો. લક્ષણ અને પ્રમાણ બંને સાથે જોશે. કેના જ્ઞાન માટે? અતિન્દ્રિય વસ્તુના. એક સૌથી પહેલું લક્ષણ જોશે અને સાથે સાથે પ્રમાણ પણ જોશે. પ્રમાણ વગર લક્ષણ કામ નહીં કરે, લક્ષણ વગર પ્રમાણ કામ નહીં કરે. બંને સાથે સાથે જોશે. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. વસ્તુ અને પ્રમાણ અને લક્ષણ બે ભેગા થશે તો જ વસ્તુનું જ્ઞાન થશે, નહીતર થશે કઈ વસ્તુ? અતિન્દ્રિય. એટલે હવે આકાશનું જ્ઞાન થઈ ગયું કે નહીં? ક્યાં છે આકાશ? ઓકે, સર્વત્ર છે. બરાબર. આપણી અંદર અંદર છે કે નહીં? હા, હોય જ ને કે આવા કઈ અડધો અડધો ઓલો કિલો રસ થોડો અંદર હોયો જાય. તો અંદર જગ્યા છે કે નહીં? હા, તો પછી હજી આવવા દો, હજી આવવા દો. ક્યારે કઈ જગ્યા હોય? તો અત્યારે શબ્દ સંભળાય છે કે નહીં આપને? તો શબ્દ સંભળાય છે તો અંદર જગ્યા છે કે નહીં? કપાળમાંથી જાય અવાજ, બરાબર ને? તો અવકાશ પ્રદાતૃ ઇતિ આકાશ. તો આપણી બધી ઇન્દ્રિયોની અંદર શું છે? જગ્યા છે. આંખની અંદર પણ જગ્યા છે. કેમ? જ્યારે આપણે ભજન ગાતા હોય ને, કયું કોઈ કોઈનું નથી રે, ત્યારે શ્રાવણ ભાદરવો ચાલુ થાય ને, તો કેમ? અંદર જગ્યા છે, નકર નીકળે નહીં. તો જોવો, અવકાશ પ્રદાતુ ઇત્રી આકાશ. એ ઉપરાંત આપણા શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેશન થાય છે એ પણ કેવી રીતના થાય છે? સૂક્ષ્મ નાડીઓ વડે. તો અહીંયા પણ આકાશ છે. જો ત્યાં જગ્યા ના હોય તો બ્લોક થઈ જાય. તો હવે આકાશ ક્યાં છે? અત્ર તત્ર સર્વત્ર. થઈ ગયું કે નહીં જ્ઞાન? શેના વડે થયું? હવે હું તમને કહું, આ ક્લિપ તમને દેખાય છે કે નહીં? હા કે ના? હા, બરાબર છે. હવે આ ક્લિપ સિવાય તમને બીજું કઈ દેખાય છે? આ ક્લિપ સિવાય તમને બીજું કઈ દેખાય છે? હા કે ના? શું દેખાય છે? બોલો. પ્રકાશ. એના સિવાય બીજું કઈ? આ ક્લિપ તમે જોઈ રહ્યા છો ત્યારે તમને આ ક્લિપ દેખાય છે, નંબર 1. બીજું શું દેખાય છે? પ્રકાશ. નંબર 2. ત્રીજું શું દેખાય છે? કલર. બરાબર. પછી પ્લાસ્ટિક. આકાશ. આકાશ કોને દેખાય છે? આકાર. હાલો, આકાર. પછી બીજું હાથ. બરાબર. બરાબર વિચાર કરજો. જોજો, જ્યાં સુધી આ નિરાકાર વસ્તુ જે છે, નિરાકારને જાણવા માટે લક્ષણ અને પ્રમાણનો એકવાર ઉપયોગ થઈ ગયો અને એકવાર જ્ઞાન થઈ ગયું, પછી ક્યારેય જ્ઞાન જાય નહીં. હવે તમને આ ક્લિપને જ્યારે તમે દર્શન કરો છો ત્યારે આ ક્લિપની સાથે સૌથી પહેલા તમારો જે આંખ જે છે અને આ ક્લિપ ઉપર પડતો પ્રકાશ છે એ તમને પેલા દેખાય છે. પછી તમને ક્લિપનો આકાર દેખાય છે, મારો હાથ દેખાય છે. પણ તમારાથી અહીંયા સુધી આ ક્લિપ સુધીનું જે ડિસ્ટન્સ છે, જે પેસ છે, જે આકાશ છે, એ દેખાય છે. એ સૌથી પહેલા છે એટલે આ દેખાય છે. જો આકાશ ના હોત, પેશ ના હોત, તો તમને આ દેખાત પણ નહીં. તો હવે એના થકી બધો વ્યવહાર થાય છે, પણ એ ધ્યાનમાં આવતું કેમ? શું કામ ધ્યાનમાં નથી આવતું? એક તો એ નિરાકાર છે, બરાબર. અને બીજી આવી ક્યારે આપણે માથાકૂટ કરી નથી કે ભાઈ વસ્તુ છે ને લઈ લે, માથાકૂટ શું કરો છો? આ ક્લિપ જેમ સમજી જાવ. હવે વચમાં હું આવો પ્રકાશ છે ને આકાશ છે ને ભેજાન દહીં કરો છો. તો એમ અત્યાર સુધી આપણે આ ભગવાન છે ને આ રામ છે ને આ કૃષ્ણ છે ને વાત સાચી છે. તો હવે એને પાછી જાણવાનું માથાકૂટ કરે, નારિયેલ વધારી આવ્યો, હરિઓમ તત્સત, જય ગુરુ દત્ત, થઈ ગયું પૂરું. તો એને પછી જાણવા માટે પછી શાસ્ત્ર બતાવે છે કે જે આપણે આકાર દેખાય છે, નામરૂપ દેખાય છે, એની વચ્ચે ને આપણી વચ્ચે જે જગ્યા જે છે, ડિસ્ટન્ટ પેશ,
એને થકીયા દેખાય છે, પણ એ ધ્યાનમાં આવતું નથી ને વ્યવહાર એના થકી જ થાય છે. એમાં પરમાત્મા જે છે, આત્મા જે છે, બ્રહ્મ જે છે, જે નિર્વિકાર નિરાકાર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એના થકી આ બધો વ્યવહાર થાય છે, પણ એ ધ્યાનમાં આવતો નથી. કેમ? કારણ કે એનું જ્ઞાન જે છે ને એ શાસ્ત્ર વડે, ગુરુ વડે, ઈશ્વર વડે પેલા પ્રાપ્ત કરવું પડે, પછી બુદ્ધિમાં ટકશે, નકર ટકશે નહીં. એટલે એ શું કામે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે? કેમ કે એ મારી આ 5 જ્ઞાનેન્દ્રિયો વડે એને કઈ પ્રાપ્ત હું કરી શકું એમ નથી, નહીતર ઈશ્વર ગુરુ શાસ્ત્રની જરૂર પડે નહીં. એટલે હવે જેમ વ્યવહારની અંદર લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સીધી, એવી જ રીતના અહીંયા પણ વેદમાં પણ આ ઈશ્વરને મારે પેલા ઓળખવાનો છે. કેમ કે એ મારા ભવરોગની દવા છે, અને એ દવા લઈશ તો મારો રોગ જાશે. તો પેલા દવાને ચારે બાજુ ફેરવીને જોવી તો જોઈએ ને કેવી દવા છે. આપણે તો ચણા મમરાને ઘણે ગળી જાય, લાવો પાણી, ગુડ 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 ગયું. એટલે અહીંયા બરાબર જે દવા લેવાની છે એ દવાની ઓળખાણ છે. આ દવા એવી છે, એકવાર એને ઓળખી જશું પછી બીજી વાર ઓળખવો પડશે નહીં, અને એકવાર એ દવા લઈ લેશું બીજી વાર લેવી પડશે નહીં, બહુરોગ નીકળી જશે. તો હવે આ ઈશ્વરને ઓળખવા માટે આપણી પાસે કયું સાધન છે? તો કે વેદ પ્રમાણ. પ્રમાણ અને લક્ષણ બે જોશે, નહીતર આ ઈશ્વરની ઓળખ થશે. તો ઈશ્વરને ઓળખવા માટે ઈશ્વરે પોતે જ જે પોતાનું મેન્યુઅલ બનાવેલું છે, બુકલેટ બનાવેલી છે, જેનું નામ છે વેદ. જેમ આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ તો એ ઇન્સ્ટ્રુમેન્ટને ઓપરેટ કરવા માટે શું આપવામાં આવે? મેન્યુઅલ બુક, કે એની અંદર બધા ફંક્શનો કેવી રીતના ચાલશે એના માટે બધું ઇન્ડિકેશન આપવામાં આવે. ફંક્શન નંબર 1 2 3 4 5 કેવી રીતના ચલાવવું. એવી જ રીતના અહીંયા આ ઈશ્વરને ઓળખવા માટે કેવી રીતના એને ઓળખવો, શું છે એનું મેન્યુઅલ? તો કે વેદ શાસ્ત્ર. તો વેદની અંદર એને ઓળખવા માટે ત્યાં 1 2 3 4 શું આપેલા છે? લક્ષણો. તો હવે લક્ષણ છે, જ્યારે અતિન્દ્રિય વિષય હોય તો એને જાણવા માટે આપણે ખબર હોવી જોઈએ કે લક્ષણ પણ જોશે અને સાથે સાથે પ્રમાણ પણ જોશે. તો વેદ શાસ્ત્ર ઈશ્વરની જ્ઞાન માટેનું પ્રમાણ છે, એટલે પ્રમાણ છોડીને ક્યારે ઈશ્વરનું જ્ઞાન થાય નહીં. અને એ પ્રમાણની અંદર આપેલા જે લક્ષણો છે એ લક્ષણો વગર ઈશ્વરનું જ્ઞાન થશે નહીં. હવે શેની જરૂર પડશે? આપણે દવા જે લેવાની છે એ દવા બારે મેડિકલ સ્ટોરમાં મળતી નથી. તો હવે એને પેલા આપણે જાણવી પડશે. તમારે જાતે દવા લેવાની છે, ઓસડિયું જાતે બનાવવાનું છે. તો એના માટે વેદ શાસ્ત્રમાં ઉપાય બતાવેલો છે કે આ લક્ષણ જે આપેલા છે વેદમાં, તો વેદ આપણા માટે ઈશ્વરના જ્ઞાન માટેનું પ્રમાણ છે, અને એમાં આપેલું લક્ષણ છે એ આપણે જાણવું પડશે. તો હવે ઈશ્વરને જાણવા માટે કયા લક્ષણો આપેલા છે વેદમાં? તો કૃષ્ણ યજુર્વેદમાં તૈતરીય ઉપનિષદની અંદર શું કહેવામાં આવ્યું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. કેટલા લક્ષણો થયા? 4. હવે આપણે રીત મળી ગઈ કે ભાઈ મારે જે દવા લેવાની છે એ ઈશ્વર છે ને, એ ઈશ્વરને કેવી રીતના ઓળખશું? કારણ કે ત્યાં તો ડોક્ટર જે પ્રિક્યુશન લખી દે એમાં કાંઈ આપણે એક અક્ષરની ખબર ના પડે. એ મકોડા ને કીડી મકોડા જતા હોય એવી જ લાઈન કરી હોય એને. એ સ્ટોર વાળો ની બે જ સમજે, બાકી કોઈ સમજે નહીં. જ્યારે અહીંયા એવું છે કે એકવાર તમે બરાબર શ્રવણ કરશો એટલે જાતે તમે એ વાંચી શકશો કે શું કહેવા માંગે છે, અને દવા સાથે બનાવી શકશો. તો હવે લઈ શકશો આરામથી કે ભાઈ હવે મારે જો ઈશ્વરને જાણવું હોય તો વેદ પ્રમાણ વગર જણાશે નહીં, અને વેદમાં બતાવેલા લક્ષણો છે એનો ઉપયોગ કર્યા વગર ઈશ્વરનું કમ્પ્લીટ નોલેજ થશે નહીં. બરાબર? તો હવે સૌથી પહેલા સત્યમ કેવું લક્ષણ છે? સત્યમ. બીજું લક્ષણ કેવું છે? જ્ઞાનમ. ત્રીજું લક્ષણ કેવું છે? અનંતમ. ચોથું લક્ષણ શું છે? બ્રહ્મ. સત્યમ, જ્ઞાનમ, અનંતમ, બ્રહ્મ. હવે આ ઈશ્વરને ઓળખવા માટેના લક્ષણો છે. સમજાણા કે નહીં? તો હવે આપણે જે ત્રીજાની અંદર ત્રીજું સ્ટેપ છે, કયું ચાલે છે? ત્રીજું સ્ટેપ કયું ચાલે છે અત્યારે? ઉપાય. શેનો ઉપાય ચાલે છે? પછી બીજા સ્ટેપમાં જવાનું. બીજું સ્ટેપ છે અવિદ્યાનો. તો અવિદ્યાના નિવારણનો ઉપાય છે વિદ્યા પ્રાપ્ત કરવાનો. બરાબર? તો આ વિદ્યા અત્યારે જે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ એ વિદ્યા કઈ છે?
બ્રહ્મ વિદ્યા એટલે ઈશ્વરની વિદ્યા, બ્રહ્મનું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન. હવે ઈશ્વરને આપણે વેદ શાસ્ત્ર વગર જાણી નહીં શકું, કેમ કે મારી ઇન્દ્રિયોનો વિષય બનતો નથી. એટલે હવે પહેલું લક્ષણ એ વેદ શાસ્ત્રની અંદર પ્રમાણની અંદર આપવામાં આવ્યું છે. કયું છે? સત્યમ. હવે સત્ય કોને કહેવાય? સત્ય ઈશ્વરનું લક્ષણ છે, એટલે સત્ય રૂપે ઈશ્વર રહેલો છે. તો સત્યમ એટલે શું? સત્યમ કોને કહેવાય? એવું કઈ જોયું જ કોઈ દી ગામમાં ક્યાંય? ત્રણેય કાળમાં આટા મારતું એવું કઈ જોયું છે? બોલીએ છીએ ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત. આ લક્ષણ આપેલું છે શેમાં? વેદમાં. કોનું લક્ષણ છે આ? બ્રહ્મનું, ઈશ્વરનું. તો હવે આ ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત, ત્રણેય કાળમાં જેમાં કોઈ પણ જાતનું પરિવર્તન નથી થતું એને કહેવાય સત્યમ. જોજો, હવે જે આપણે કામ કરી રહ્યા છીએ એ ભવરોગના નિવારણ માટેની જે અવિદ્યાને દૂર કરવાની જે દવા છે એનું પહેલો શબ્દ મળી ગયો, ઈશ્વરની ઓળખાણ થશે. જો સત્યમ લક્ષણ તમે જો ફીટ બેસાડી શકો તમારી બુદ્ધિની અંદર, એનું જો બરાબર અર્થ પ્રગટ થયો તો એ ઈશ્વરને જાણવા માટે તમે 4 જે લક્ષણો છે એમાંનું એક લક્ષણનું જ્ઞાન થઈ જશે. તો સત્યમ એટલે કે ત્રણેય કાળમાં જેમાં કોઈ પરિવર્તન ના થાય એને કહેવાય સત્યમ. તો હવે 3 કાળમાં પરિવર્તનશીલ શું છે? જેમાં સતત પરિવર્તન થયા રાખે છે એવું શું છે? તો કે આ શરીરથી માંડી આખા બ્રહ્માંડ સુધીમાં જે કઈ દ્રશ્ય છે, યદ દ્રશ્યમ તદ જડમ તદ અલ્પમ તદ દુઃખાત્મકમ તદ હેયમ. આ બધું કેવું છે? કાયમ રહેનારું નથી, માટે કેવું છે? અસત્યમ. એટલે સત્યમ લક્ષણ ક્યાં ફીટ બેસે? સત્યમ લક્ષણ છે એ હવે ક્યાં ફીટ બેસાડશું આપણે? જેમ કે દાખલા તરીકે આ શરીર છે, તો શરીર છે એ સત્ય છે કે અસત્ય છે? શું કામ એ અસત્ય છે? હા, એમાં ત્રણેય કાળમાં પરિવર્તન થાય. એમાં કયા પરિવર્તનો છે? અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષ્યતે ને વિનશ્યતિ. ષડ વિકાર વાળું છે કે નહીં? 6 વિકારો શરીરમાં સતત થયા રાખે છે, એટલે એને સત્યમ લક્ષણ લાગુ પડશે નહીં. તો હાલો આપણું શરીર પડી જાય છે એમાં વાંધો નહીં, ધરતી તો રહે છે કે નથી રહેતી? આપણે હોઈ જાય પછી એ રહે છે કે નહીં? તો એ સત્યમ નથી. આપણે જાશું તો આકાશ આપણે ભેગું આવશે? આકાશ રહેશે કે નહીં રહે? તો એ સત્યમ નથી. માંજાઈ ગયા, ભારે કરી. કા આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી, આ 5 તત્વો જે છે કેવા છે? સત્યમ છે કે અસત્યમ? સત્યમ છે ને? હા, બસ. એટલે આ કોન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી આ માથાકૂટ રહેવાની. એટલે દવાને બરાબર જાણવી પડે. કેમ? પણ આપણે ટેવ પડી ગઈ ચણા મમરાની ગોણે ખાવાની, એટલે ક્યારેય આપણે તપાસ નથી કરતા કે દવા શેની છે શું છે. આ વિચાર કરવાનો, સીધી દવાની ગોળીઓ ગળી જવાય નહીં. તો હવે સત્યમ લક્ષણ જે છે એ ક્યાં ફીટ બેસે છે? એક જ માત્ર ઈશ્વરમાં. એને ઈશ્વર ક્યાં રહેલો છે? હું રૂપે. ક્યાં રહેલો છે? હું. તો તમે આપણે જયારે જનઈમાં ત્યારે આપણે શું કહેતા હતા કે હું જયારે જનઈમો, હું. પછી હું જયારે મોટો થયો, હું ભણ્યો, હું ગણ્યો, હું પરણ્યો, હું આવડો મોટો થયો, નોકરી ધંધો બધું કર્યું, તેમાં હુંમાં કઈ પરિવર્તન થાય છે? શરીર નાનું મોટું થાય છે, હુંમાં કોઈ પરિવર્તન થતું નથી. તમે જયારે બોલો કે હું જનઈમો ત્યારે આવડો હતો, પછી હું આવડો થયો એવું બોલાય? પછી હું મોટો થયો એટલું જ બોલવાનું. તો હુંમાં કઈ પરિવર્તન થાય નહીં. પરિવર્તન ક્યાં થાય? શરીરમાં. તો શરીર છે એ પરિવર્તનશીલ છે. જ્યારે એની અંદર રહેલો હું છે એ કેવો છે? અપરિવર્તનશીલ. એટલે હવે સત્યમ લક્ષણ ક્યાં ફીટ બેસે? એક જ જગ્યાએ. એ જગ્યા કઈ છે? હું.
તો હું જે થઈ રહ્યું છે 24 કલાક એ કોણ છે? સત્યમ રૂપે રહેલા પરમાત્મા સાક્ષાત. પણ હવે આપણે એ હું ને કયા રૂપે કરીને બેઠા છીએ? કદાચ આલ્ફાબેટ તમે ઇંગ્લિશની ભણ્યા છો ને, એમાં સૌથી પહેલી જે આલ્ફાબેટ છે જેને કેવી કહેવાય? કેપિટલ. એ કેપિટલનો જે આઈ છે એ કેવો હોય? સીધો. બરાબર. અને જ્યારે બીજી એબીસીડી જે છે એનો જે આઈ હોય એ કેવો હોય? ડોટેડ હોય. કેવો હોય? ડોટેડ. એટલે જરાક આમ ઠેડાઈ ગયો હોય, માથે મીંડું હોય. સમજાણું કે નહીં? આ બે આઈ છે. આઈ એટલે હું થાય. તો કેપિટલ આઈ છે એ કોણનો નિર્દેશ કરે છે? બ્રહ્મનો, આત્માનો. અને જે અત્યારે આપણે વાપરીએ છીએ હું એ કયો આઈ છે? ડોટેડ આઈ. હું જન્મ્યો છું એ કયો આઈ છે? ડોટેડ આઈ. તો અત્યારે આપણે વ્યવહાર કરતા કરતા આ કેપિટલ આઈ ભૂલી જાય છે કે હું બ્રહ્મ છું. એટલે આપણે જીવપણો આવી જાય છે. એટલે હવે ત્યાં આ લક્ષણ છે કયા આઈને લાગુ પડે છે? ત્રણેય કાળમાં જેમાં પરિવર્તન નથી થતું એ કેને લાગુ પડે છે? કેપિટલ આઈને. જ્યારે ડોટેડ આઈમાં પરિવર્તન થાય છે. કેમ? આપણે જ્યારે જેની સાથે વ્યવહાર કરીએ ત્યારે આપણું નામ, રૂપ, આકાર બધું બદલી જાય. જેમ કે આપણી સામે ભાણી ઉભો હોય તો આપણે શું કહેવાય? મામા. આ બાજુ ભત્રીજો ઉભો હોય તો આમ મોઢું ફેરો શું બની જાવ? છે ને? આ સતત પરિવર્તનશીલ. તો હું કાકા, હું મામા, એ હું કયો? ડોટેડ આઈ. સમજાઈ ગયું ને? બસ. એટલે હવે જ્યારે વ્યવહાર કરવાનો થાય ને ત્યારે તમારે મોઢું આમ રાખવાનું, એટલે સમજી જાય કે આ ડોટેડ આઈ ની વાત કરે. થઈ ગયું કે નહીં જ્ઞાન? બસ. તો કેપિટલ આઈ એટલે શું? આમ નહીં રહેવાનું ટાઈટ હો, નહીતર એ મોટો કેપિટલ થઈ જશે પાછો. ક્યાં કે અહંકાર છે, અભિમાન છે. એટલા માટે હવે બરાબર વિચાર કરવાનો છે કે આ જે દવા છે ને એ આપણા માટે છે ને, આ સુગર કોટેડ ટેબ્લેટ છે. આરામથી તમે ખાઈ શકશો. કેમ? આમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને બીજો મોટો ફાયદો એ છે આનું કોઈ રિએક્શન ક્યારેય આવશે નહીં. એકવાર દવા લેશો અને પરમેનન્ટ રોગ જાશે, પછી ક્યારેય રોગ પાછો ઘર કરશે નહીં, આવશે નહીં. માટે આવી સરસ જો આપણે વેદ દવા આપતું હોય પરમેનન્ટ આ બધા રોગમાંથી મુક્તિની, તો લઈ લેવી જોઈએ કે ના લઈ લેવી જોઈએ? બસ. તો હવે બરાબર વિચારપૂર્વક સમજી વેદનો આધાર લઈ ઈશ્વર, ગુરુ અને શાસ્ત્રની કૃપા કમાય અને આ જે ભવરોગ મને લાગુ પડી ગયો છે એની જે અત્યારે દવા છે એ લઈ લેવી જોઈએ. અત્યારે મનુષ્ય શરીરમાં છે ત્યાં જ આ બરાબર નક્કી કરજો કે જ્યારે તમે હોસ્પિટલમાંથી કોઈ પણ જાતના કે દવાખાનામાંથી જે કોઈ તમે પ્રિક્યુશન લખાવીને આવો તો એ તમને કે ભાઈ અહીંથી તમે બહાર નીકળશો એટલે ફલાણી જગ્યાએ શું છે? મેડિકલ સ્ટોર છે, ત્યાંથી તમે દવા લઈ લેજો. બરાબર છે? તો તમે જ્યારે સિટીમાં આવ્યા હો દવા લેવાની, તમારે ગામડે પાછું જવું હોય તો તમારા ગામની અંદર મેડિકલ સ્ટોર છે નહીં. તો હવે તમને ડોક્ટરે કીધું કે અહીંથી દવા લઈ લેજો, તો લઈ લેવી જોઈએ કે ના લઈ લેવી જોઈએ? પણ તમે એમ કે ના પછી લેશું, અને તમે ગાડી કે બસમાં બેસીને ગામડે પહોંચી ગયા. હવે ઓલું પ્રિક્યુશન કઈ કામ આવશે તમને? તો ગયા તા શેના માટે? તો એમ અહીંયા આપણે આ મૃત્યુ લોકમાં ભવરોગની દવા અહીંયા જ મળે છે. મૃત્યુ લોકની અંદર આ સત્સંગ વડે ભવરોગની દવા મળે. હવે તમે સ્વર્ગમાં જાશો ને તો આ દવા અહીંયા નહીં મળે. પાતાળમાં જશો તો આ દવા અહીંયા નહીં મળે. તો એક જ જગ્યાએ મળે છે. તો અહીંથી ઉપડી જાય ને જો દવા લઈને ના ગયા તો પછી કાગળિયું કઈ કામનું? પછી ગમે તે ઘરે બતાવો તો કાગળિયાની દવા તમને મળે. તો હવે આ દવા લઈ લેવી જોઈએ કે નહીં? બસ. હવે સત્યમ એટલે કોણ? હું પોતે. બરાબર છે? એ હું ને આપણે કેવો ઓળખવાનો છે? પરમાત્મા. જેમાં ત્રણેય કાળમાં કોઈ પરિવર્તન નથી થતું એ લક્ષણ તમારે ત્યાં જ જગ્યા ફીટ બેસાડવાનું. શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કે જગતના કોઈ પ્રાણી પદાર્થોમાં એ લક્ષણ ફીટ બેસાડવાનું નથી. ક્યાં બેસાડવાનું છે? માત્ર એક હુંમાં, કે જેમાં ત્રણેય કાળમાં કોઈ પરિવર્તન થતું નથી. હવે આવું તે કઈ હોય
તો હવે એની અંદર કોઈ પરિવર્તન નથી, કોઈ વિકાર નથી. એટલે કેવું છે? જેમાં વિકાર ન હોય કેવું હોય? અવિકારી. એટલે કેવું હોય? શાંત હોય. કેવું હોય? તો આ પેલું જ લક્ષણ સત્યમ એવું છે, જે નિર્વિકાર છે, નિરાકાર છે. એટલે નિર્વિકાર ને નિરાકાર હોય એટલે સર્વત્ર હોય, સર્વત્ર હોય એટલે શાંત જ હોય. એ શાંતિ વળી કેવી? કેવું શાંત? એટલે જેમ કે દાખલા તરીકે સમુદ્ર હોય પાણીનો, એ સમુદ્રની સપાટી ઉપર મોજા હોય કે ના હોય? તો એ મોજાની અંદર અશાંતિ છે. શું છે? આવે છે અને જાય છે ને ઘૂઘવાટા નાખે છે. પણ એ સપાટી ઉપર આપણે 5-10 કિલોમીટર આગળ આવેલા જાય અને પછી ઊંડાઈની અંદર એકાદા કિલોમીટર ઊંડા ઉતરી જાય પાણીમાં, અને પછી તમે એ પાણીને જોવો આંખ ખોલીને, તો કેવું દેખાશે? એમાં કોઈ મોજા, એમાં કોઈ તરંગ, એમાં ફીણ પરપોટા કશું નહીં હોય. તો તમારી આગળ પાછળ ઉપર નીચે ડાબે જમણે સર્વત્ર શું છે? શાંત પાણી. પાણી સિવાય કાંઈ છે? તમે જ્યાં જોશો ત્યાં પાણી. પણ પાણી પાછું કેવું છે? એક રસ ઘન પાણી. જેમ બરફની અંદર ટુકડો જે બરફનો હોય, એ બરફના ટુકડામાં પેલા જે તમે પાણી મૂકી હોય ફ્રીઝરમાં, એની અંદર તમે જે વસ્તુ મૂકી દો એ ટુકડાની અંદર કેવી દેખાય? તો એ આગળ પાછળ ઉપર નીચે સર્વત્ર જામેલું પાણી હોય કે નહીં? જે તમે બરફના ટુકડાની અંદર જે વસ્તુ મૂકી હોય એમાં આગળ પાછળ ઉપર નીચે શું દેખાશે? પાણી, ઘન પાણી. એવી જ રીતના આ સમુદ્રની અંદર આપણે જ્યારે ઊંડે આંખ ખોલીને ચેક કરીએ છીએ તો શાંત, એકરસ, નિર્વિકાર, નિરાકાર, શાંત પાણીનો અનુભવ થાય છે કે નથી થતો? બસ. હવે એ જ દરિયામાંથી પાછા અહીંયા આવી જાઓ તો જે નિર્વિકાર વસ્તુ એ સર્વત્ર હાજર હોય, એવા જ આ સત્યમ રૂપે રહેલા પરમાત્મા ઈશ્વર, જે અત્યારે આ હોલની અંદર બહાર આગળ પાછળ ઉપર નીચે સર્વત્ર હાજર છે. અનુભવ કરો. ચારે બાજુ કેમ નિર્વિકાર હોય, સર્વત્ર હાજર? જેમ કે આકાશ. હવે તમને હમણાં લક્ષણ દ્વારા આકાશની ખબર પડી કે જે અવકાશ પ્રદાતો ઇન્દ્રિય આકાશ, જે જ્યાં જ્યાં તમને જગ્યા મળે એને કહેવાય આકાશ. તો આકાશ મારી આગળ છે, પાછળ છે, ઉપર છે, નીચે છે, સર્વત્ર આકાશ છે. તો એવી જ રીતના પરમાત્મા પણ નિર્વિકાર, નિરાકાર છે. તો અત્યારે આપણી પાસે છે કે નહીં હાજર? આગળ પાછળ ઉપર નીચે સર્વત્ર જે આકાશ આવું નિર્વિકાર, નિરાકાર, સર્વત્ર હાજર છે, તો એ આકાશને ઉત્પન્ન કરનારો એ પરમાત્મા છે, હાજર હોય કે ના હોય? એતદ આકાશ સંભૂત આકાશાદ વાયુર વાયુર અગ્નિર અગ્નિર આપ આપ અબ્ધ્યામ પૃથવ્યામ પૃથવ્યામ ઔષધય ઔષધય અન્નમ અન્નાત પુરુષો જાયતે. તો આવું આકાશ જેમાંથી ઉત્પન્ન થયું છે, એ નિરાકાર આકાશ આપણી ઇન્દ્રિયોનો વિષય નથી. તો એને ઉત્પન્ન કરનાર આપણી આંખેથી દેખાય? તો એના લક્ષણ અને પ્રમાણથી જ દર્શન થાય. તો હવે આવી રીતના દર્શન છે ઈશ્વર, ગુરુ અને શાસ્ત્રની કૃપાથી થાય. આપણી મેળે બાઘા મારશે તો કઈ દેખાશે નહીં, હાવલા બોલશે. એટલા માટે આ જે વેદ શાસ્ત્ર છે એ આ ઈશ્વર માટેનું પ્રમાણ છે. શાસ્ત્ર જે છે એ આપણા માટે શું છે? વેદ પ્રમાણ છે. પ્રમાણ અંદર આપેલું લક્ષણ છે. એ પ્રમાણ અને લક્ષણનો ઉપયોગ કરશું તો વસ્તુ સીધી, એટલે કે ઈશ્વર પ્રાપ્ત થશે, ઉપલબ્ધ થશે ને થશે. માત્ર આપણે આપણી કન્ડિશન એટલી જ છે કે આપણે એને શ્રદ્ધા વિશ્વાસ પૂર્વક શ્રવણ મનન નિધિધ્યાસન યોગ્ય આચાર્ય પાસે બેસીને કરવાનું છે. બસ, કામ થશે જ, બીજું કશું નથી. આ શ્રવણ વડે જ અજ્ઞાન દૂર થશે. કેમ કે આ વેદ પરંપરા જે છે, સદાશિવ સમારંભમ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. આ પરંપરા જે છે, આ જ્ઞાન પરંપરા સદાશિવથી આરંભ થયેલી છે. તો હવે એમાં મધ્યમાં આચાર્યો જે કોઈ અત્યાર સુધી આવ્યા છે અને અત્યાર સુધીના જે કોઈ આચાર્ય છે એ વંદે ગુરુ પરંપરા, એ ગુરુ પરંપરાને અમે વંદન કરીએ, નહીં કે કોઈ વ્યક્તિને. તો હવે જો આ લક્ષણની આંખ છે એ ખુલી ગઈ તો એને કહેવાય ત્રિનેત્ર, ત્રીજું નેત્ર. આને કહેવાય જ્ઞાન ચક્ષુ. જે આપણે ચંદન કરીએ છીએ બે ભ્રકુટીની વચ્ચે, એ શું છે? જ્ઞાન ચક્ષુ. એટલે રોજે રોજ આપણે ચંદન કરવું જોઈએ. શું કરવું જોઈએ? રોજ ચાંદલો કરવો જોઈએ. તો પોગદીક આપણું ત્રિનેત્ર, એટલે ત્રીજી આંખ ખુલી જશે ભગવાન શિવજીની ગુણે. અને એ ત્રીજી આંખ ખુલી ગઈ જ્ઞાનને, એટલે આ ભવરોગ ગયો. બહેનો તો રોજ કરતા હોય, ક્યારેક આવડી ટીલી કરે જરાક. આપણે કે આવડી ટીલી કાં કરી? તમારા ભાઈને હમણાં ક્યાં મજા નથી.
તો ભાઈ એને ચાંદલાને શું લેવા દેવા? બોલો હવે શું કરવાનું? પછી તો આવડો ચાંદા જેવડો જ. મેં આ શું થયું? તો કે પ્રમોશન મળી ગઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.